આજે તો ફોનમાંથી કાઢી નાખ્યા ધુવાડા કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? નહીં તો ફ્રેશ ગાડી કાઢી નીકળી ગયો સીધો ગળું જવા માટે. પહોંચી ગયો ગળું ને આવી ગયો સીધો પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશને ગાડી રાખીને નીકળી ગયો સીધો રેલવે સ્ટેશન બાજુ. પછી 7:45 પહોંચી ગયો રેલવે સ્ટેશન અને ઘડીક વાર ઉભા હતા. આવી ગઈ મારી ભક્ષુક ગાડી. ભક્ષુક ગાડીમાં ચડીને પહોંચી ગયો સીધો જુનાગઢ. પછી આવી ગયો જુનાગઢ અને પાટે ને પાટે કપાવી બસ સ્ટેશન બાજુ. તમે કહેતા હશો કે પાર્થિવભાઈ કાયમી જુનાગઢ હું છે? હું અહીંયા એનઆઈટી ટેકનિકલમાં મોબાઈલ રિપેરિંગ નો કોર્સ શીખવા જાઉં છું. અમારું એનઆઈટી ટેકનિકલ આવ્યું ત્રીજા માળે અને ત્રીજા માળે ચડો તો થઈ જાવ ગરમીથી રેપજેપ. અને હું ગરમીથી રેપજેપ થતો પહોંચી ગયો ત્રીજા માળે ને આવીને સીધું કર્યું કુલર ચાલુ. પછી તો હું પોરો ખાઈને કરી દીધું પ્રેક્ટિસ કરવાનું ચાલુ. રેણિયું ગરમ કર્યું, ફ્લક્સ લગાડ્યું, કરી દીધું ધુવાડા કાઢવાનું ચાલુ. જમ્પર લગાડવા પડે ને. પછી જમ્પર લગાડે ને ત્યાં આવી ગયા મારા સાહેબ. પછી મારે કરવાનું હતું થોડું ઘણું લેસન, તો કરી લીધું લેસન અને સાહેબે પછી લીધો અમારો લેક્ચર. પછી આવી ગયો મારા બીજા સાહેબનો લેક્ચર, દિલીપ સાહેબનો. દિલીપ સાહેબ કોમ્પ્યુટર સિવાય તો ભણાવતા જ નથી. પછી મણ લેસન લઈને મિહિરભાઈને ટાટા બાય બાય કહીને નીકળી ગયો સીધો ઘર બાજુ. પછી ડમરી ઉડાડતી આવી ગઈ મારી બસ અને ટિકિટ લઈને નીકળી ગયો સીધો ગઢ બાજુ. એકલો જ નથી જતો, દીપેશભાઈ મારા ભેગા આવે. પછી હું ને દીપેશભાઈ ઠેબા ખાતા પહોંચી ગયા ગળું અને આવી ગયો સીધો પોલીસ સ્ટેશન. ગાડી કાઢીને નીકળી ગયો સીધો ઘર બાજુ. પછી આવી ગયો ઘરે અને ઘરે આવીને જોયું તો મારા પપ્પાએ કરી દીધી મોટી ભૂલ. સુપર સ્પ્લેન્ડરમાં રાખી દીધી હતી ચાવી. તો ગાડી કાઢીને નીકળી ગયો ગામમાં લટાર મારવા માટે. આવી ગયો સીધો સંતોષી મોલમાં 20 વાળી મેગી લઈને નીકળી ગયો પાછો ઘર બાજુ. પછી ઘરે આવીને ગાડી જેમ હતી એમ મૂકીને ચૂલે ચડાવી મેગી અને પછી ઘડીક વાર રાહ જોઈ તો બની ગઈ મારી 2 મિનિટની મેગી 10 મિનિટ. પછી મેગી ખાઈને મારી બસંતી કાઢીને નીકળી ગયો હીરાભાઈ પાસે વાળ કપાવવા માટે. પછી હીરાભાઈ ની ન્યા આવ્યો તો હીરાભાઈ ની ન્યા હતો મારો 17મો વારો. પછી 17 ના વારા ઠેકાડીને મારો વારો લઈ લીધો પેલો. પછી કલાક એક રાહ જોઈ પછી મને યાદ આવ્યું કે મારે વિડીયો ઉતારવાનો તો રહી ગયો. પછી પાછો એવો હીરાભાઈ ની દુકાને અને ક્લિપ ઉતારીને નીકળી ગયો પાછો દુકાને.